નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સર્વ પાપનાશક સ્ત્રોત કે જે ભગવાન શ્રી વેદવ્યાસજી દ્વારા રચિત 18 પુરાણો છે। એ પુરાણોમાંનું એક અગ્નિ પુરાણ છે, જેમાં અગ્નિદેવ દ્વારા મહર્ષિ વશિષ્ઠજીને આ વિભિન્ન ઉપદેશ દેવામાં આવ્યો છે। તેમાં આ એક પાપનાશક સ્ત્રોત છે, જે મહાત્મા પુષ્કરે કહેલું છે। પાપનાશક સ્ત્રોતનો પાઠ કરવા માત્રથી જ સર્વ પાપ કે જે જાણે અજાણે થયેલા હોય તે સર્વે પાપોનો નાશ થાય છે। વ્રત, જપ, તપ, ધન આદિથી પાપ નષ્ટ થાય છે, એમાં કોઈ સંદેહ નથી। પરંતુ આ ઉપરાંત એવો પણ કોઈ પાઠ છે જે નિત્ય કરી શકાય છે, જે પાપનો નાશ કરનાર છે? તો તેનો જવાબ છે કે હા, પાપનાશક સ્ત્રોત છે, જે ઘણો મહિમાશાળી છે। આ સ્ત્રોતનો પાઠ કરવા માત્રથી અથવા તો સાંભળવા માત્રથી જ બધા પાપોમાંથી મુક્તિ મળે છે, એવું શાસ્ત્રોનું વિધાન છે। ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। મહાત્મા શ્રી પુષ્કરજી દ્વારા કહેવામાં આવેલા આ પાપના સ્ત્રોતનો મહિમા પણ આ સ્ત્રોતમાં બતાવવામાં આવ્યો છે। મહાત્મા પુષ્કરજીએ કહ્યું છે કે જ્યારે પણ આપણું મન પારકી સ્ત્રીઓમાં ચોંટે છે, એટલે કે પરાઈ સ્ત્રી ઉપર નજર નાખવી, તે પણ એક દોષ છે, એક પાપ છે, જેને કારણે નરગામી યાતના ભોગવવી પડે છે। બીજાના ધનનું ચોરી કરવું, હિંસા કરવી, ત્યારે તે પાપ અવશ્ય લાગે છે। મનમાં વિચાર કરવા માત્રથી જ તે પાપ બની જાય છે। ત્યારે ભગવાન શ્રી હરિની આ શ્રુતિ છે, જે પાપનાશક સ્ત્રોત દ્વારા આપણને સાંભળવા મળે છે। આ પાપનાશક સ્ત્રોત સાંભળવા માત્રથી જ પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય છે, જે ભગવાન શ્રી નારાયણને પ્રસન્ન કરવા અર્થે આ પાપનાશક સ્ત્રોતની રચના કરવામાં આવી છે। તો મિત્રો, આ પાપનાશક સ્ત્રોત છે તે સંસ્કૃતમાં છે, પરંતુ આપણે ભાષાંતર સાંભળીશું, જેથી આપણને પૂરા ભાવ સાથે આ સ્ત્રોત સમજી શકીએ અને ભગવાન શ્રી હરિના ચરણોમાં મન લગાવી શકીએ, જેથી આપણે જાણે અજાણે થયેલા પાપોના દોષમાંથી મુક્તિ મળે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પાપનાશક સ્ત્રોત। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે સાંભળીશું મહાત્મા પુષ્કર દ્વારા કહેવામાં આવેલા આ પાપનાશક સ્ત્રોત। તો બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે પૂર્ણ જડ અને ચેતનામાં વ્યાપક એવા ભગવાન શ્રી વિષ્ણુને હું વારંવાર વંદન કરું છું। પોતાના ચિત્તમાં સ્થિર અસમર્થ્ય આત્મામાં વિદ્યમાન શ્રી હરિ ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું। સંપૂર્ણ જગતના નિયામક, અવ્યક્ત, અનંત, કોઈથી પરાજિત ન થવાવાળા ભગવાન શ્રી નારાયણ કે જે બધા દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છે તથા વ્યાપક સ્વરૂપમાં છે, તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું। જે ભગવાન વિષ્ણુ મારા ચિત્તમાં સ્થિત છે તથા મારી બુદ્ધિમાં વ્યાપક છે, તે ભગવાન વિષ્ણુ અંતર્યામી રૂપે પણ સ્થિત છે, તેવા પ્રભુને હું વારંવાર નમન કરું છું, નમસ્કાર કરું છું। ચર સ્થાવર સમસ્ત જીવો જે કર્મ કરે છે તે ભગવાન વિષ્ણુ દ્વારા જ થાય છે। તે કર્મમાં લેપાયેલા બધા જ પાપોનું ભગવાન શ્રી વિષ્ણુનું ચિંતન કરવા માત્રથી નષ્ટ થઈ જાય છે, અને ધ્યાન કરવા માત્રથી જ ભગવાન વિષ્ણુ બધા પાપનો નાશ કરે છે। સ્વપ્નમાં પણ ભગવાનનું ચિંતન કરીને ભગવાન નારાયણના દર્શન થઈ જાય તો પણ પાપોનો નાશ થાય છે। એ ચરણાગત જીવોનો કષ્ટને દૂર કરે છે। ભગવાન વિષ્ણુને હું વારંવાર નમન કરું છું, નમસ્કાર કરું છું। આ ઘોર અંધકારમય નિરાધાર સંસાર સાગરમાં ડૂબવાવાળા જીવને પોતાનો હાથનો સહારો દઈને ઉગારવાવાળા પરાત્પર ભગવાન વિષ્ણુને નમસ્કાર કરું છું। હે સમસ્ત સ્વામીઓના પણ સ્વામી, હે વિભો, હે પરમાત્મન, હે દોક્ષજ, હે ઋષિકેશ, હે હષિકેશ, આપને હું નમસ્કાર કરું છું। હે નરસિંહ, હે અનંત, હે ગોવિંદ, હે ભૂત પાવન, હે કેશવ, મારા જે દુષ્કૃત તથા મનના ચિંતન પાપ છે તેને આપ નષ્ટ કરો। હે પ્રભુ, આપ નષ્ટ કરો। હું આપને વારંવાર વંદન કરું છું। હે પ્રભુ, મારા ચિત્તથી વશ થઈને જે કાંઈ પાપ કર્યા હોય, ચિંતન કર્યું હોય, અત્યંત ઉગ્ર મહાન અકાર્ય કર્મ કર્યું હોય, હે કેશવ,
આપ તેને શાંત કરો. હે બ્રહ્માણીય દેવ, હે ગોવિંદ, હે પરમાર્થ પરાયણ ભગવાન, હે જગન્નાથ, હે જગતનું પાલન કરવાવાળા, હે અચ્યુત, આપ મારા પાપોને વિનષ્ટ કરો. હે પ્રભુ, મેં સવારે, બપોરે કે સાંજે જે કાંઈ જાણે અજાણે પાપ કર્યા હોય, કર્મ કર્યું હોય, એ સમસ્ત પાપોથી ભગવાન શ્રી ઋષિકેશ, પુંડરીકાક્ષ, માધવ આ 3 નામોનું ઉચ્ચારણ કરવા માત્રથી જ નષ્ટ થઈ જાય છે. હે ઋષિકેશ, હે પુંડરીકાક્ષ, હે માધવ, મારા જે શારીરિક અને વાંચિક પાપ છે તે શાંત કરી દો. હે પ્રભુ, મારાથી ભોજન કરતી વખતે, સૂતી વખતે, ક્યાંય સ્થિત રૂપે અથવા તો ચાલતી વખતે, જાગતી વખતે અથવા તો બેસતી વખતે જે કાંઈ પાપ થયા હોય, મારા તથા વાણીથી કરાયું હોય, કુયોની તથા નરકમાં પડવાવાળા જે નાના નાના પાપ છે તે બધા પાપ હે ભગવાન વાસુદેવ તમારા નામ સંકીર્તન કરવાથી નષ્ટ થઈ જાય છે. એ પ્રભુ, જે પરમધામ છે, જે પરબ્રહ્મ છે, પરમ પવિત્ર છે, તે ભગવાન વિષ્ણુના નામ સંકીર્તનથી મારા બધા જ પાપો નષ્ટ થઈ જાય. દિવ્ય સૂરીજન ભગવાન વિષ્ણુના જે ગંધ અને સ્પર્શ આદિથી રહિત જે પદને પ્રાપ્ત કરીને પુનઃ આ સંસારના ચક્રમાં આવવું પડતું નથી, તે બધા મારા પાપ નષ્ટ થઈ જાય. આ પાપનાશક સ્ત્રોતનું જે મનુષ્ય પાઠ કરે છે, સાંભળે છે, તેનાથી કરવામાં આવેલા શારીરિક, માનસિક, વાચિક દરેક પાપોમાંથી તેને મુક્તિ મળે. બધા પાપો તથા ગ્રહોથી મુક્ત થઈને ભગવાન શ્રી વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય. એટલા માટે જ જ્યારે પણ જાણે અજાણે થયેલા પાપમાંથી મુક્તિ માટે આ પાપનાશક સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ સ્ત્રોત પાપના પ્રાયશ્ચિત સમાન છે. જે કોઈ વ્રત, તપ, જપ કરી શકતું નથી, તેઓ આ પાપનાશક સ્ત્રોતનો પાઠ કરે તો તેના પાપ નષ્ટ થઈ જાય છે. પ્રાયશ્ચિત કરવાથી, સ્ત્રોત પાઠ કરવાથી, વ્રતો કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. એટલા માટે સિદ્ધિ અને ભોગ તથા મોક્ષની પ્રાપ્તિ અર્થે, પ્રાયશ્ચિત અર્થે આ પાપનાશક સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. ઇતિશ્રી પાપનાશક સ્ત્રોત સંપૂર્ણ. તો મિત્રો, આપણે સાંભળ્યું પાપનાશક સ્ત્રોત, જેને વાંચવાથી કે સાંભળવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.